આપનું નામ? મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ, આપના વિસ્તારનું નામ? ખાટકીવાળા. શું સિનેમાની પાછળ શું બનાવ બનેલ છે? આ આખી રાત વરસાદ પડ્યો એના હિસાબે આ જિલ્લા પંચાયતની જે અરજી દિવાલ છે એ ધરાશયી થઈ. હવે બાજુમાં આવેલું સુલભ શૌચાલય છે એની દિવાલ અને એક ઓયડી પડી ગઈ, એની ઉપર ધરાશયી થઈ. એટલે 8-10 બાળકો અમારા અહીંયા રમતા હતા, એ ભાઈગા. એટલે અમે તો કામમાં હતા એટલે બાળકો આમ ધડાકો બહુ મોટો અવાજ આવ્યો ને બાળકો બધા લયમાં લેવા દોડ્યા. આવી ગયા બાજુ ને મોટા મોટા બેલા છે, બેલાની દિવાલ છે જૂનવાની, એ ધરાશયી થઈ આખી રાત વરસાદના હિસાબે. એટલે આ જે જવાબદાર વ્યક્તિ છે એ લોકોને આ દિવાલ ઉતારી લેવી જોઈએ કે જોખમ ઊભું ન થાય. બીજી વાત, અમારા બાળકો નાના બાળકો છે, પાડોશમાં જ છે, અમારી એક જ દિવાલ છે, જિલ્લા પંચાયતની બાજુમાં જ રહી છીએ અમે. નુકસાનીમાં શું થયેલ છે? નુકસાનીમાં આ એક વાયર તૂટી ગયા અને આ જે ઓયલી છે એનો છાપરું પડી ગયું. અંદર સામાન છે, અંદર અમારા સામાન બાજુમાં ને એ દેગુ ને થાળા ની અંદર નિયાદનો સામાન છે ને આખી રાત કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ જ હોય છે એ લોકોનું. ને એ લોકોએ અહીંયા ઓલી બાજુથી ઢગલો આ બાજુ ભરતી નાખેલ છે. એ ભરતીના હિસાબે દિવાલને વરસાદથી આવીને દિવાલ ધરાશાયી થઈ છે. હજી બીજી દિવાલ પણ અટકી રહી છે, પણ હજી કોન્ટ્રાક્ટર હજી આવ્યા નથી. જાણ કરી બોલાવ્યા છે, તમે જાણ કરી કોન્ટ્રાક્ટરને? પણ હજી આવ્યા નથી. એનું કહેવાનું શું થયું? કે અમે 10 મિનિટમાં આવીને 20 મિનિટમાં એવું બોલે છે. તાત્કાલિક બનાવ બન્યો, હજી હાજર થયા નથી. કોઈને માલહાની થઈ છે? નુકસાની જાનહાની નથી થઈ ને કોઈને? ના, જાનની કોઈ નુકસાની નથી થઈ. બાકી માલની નુકસાની થઈ ને, માલહાની થઈ છે ને? માલની ને સામાન છે અમારો એની નુકસાની થઈ છે. વાયર તૂટી ગયા. તમારી માંગ શું છે? એટલે અમારી માંગ છે કે આજે જોખમ ઉતારી લે તો સારું. આજે હજી દિવાલ બાકી છે, જોખમ ઊભું જ છે. એ જોખમ ઉતારે. અમારા નાના બાળકો અહીંયા રમતા હોય છે. અમારી એક જ માંગણી છે કે આ નવેસરથી દિવાલ કમ્પાઉન્ડ તમારું બનાવી લ્યો ને આ જૂનું જોખમ ઉતારી લ્યો. બસ અમારી એક જ માંગ છે.